અસરગ્રસ્તોની લારી રેકડી તેમજ દુકાનદારો માટે સહાય ફોર્મનું વિતરણ. સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં નાગરિકોમાં અસંતોષની લાગણી પ્રસરી. વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારની લારી રેકડી કે દુકાનદારો માટે રાજ્ય સરકાર સહાય જાહેર કરતા જ તંત્ર કામે લાગ્યું. વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ ટીમો બનાવી સર્વે અને પંચકયાસની કામગીરી શરૂ કરવામાં આવી. સરકારના નિર્ણયથી અસરગ્રસ્તોને રાહતની આશા સામે 5,000ની સહાય સામે નાગરિકોમાં અસંતોષની લાગણી પ્રસરી. સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર અકોટાના ધારાસભ્ય ચૈતનભાઈ દેસાઈ, કોર્પોરેટર સહિત અધિકારીઓ સર્વે કરવા નીકળ્યા હતા. લારી રેકડી ધારકને કોર્પોરેશન ફોર્મ વિતરણ કરી વિગતો મેળવવાની શરૂઆત કરી હતી. આ ફોર્મ ભરી કોર્પોરેશનના સ્થાનિક વોર્ડની ટીમને પરત આપવાનું રહેશે. સ્થાનિક ટીમ ફોર્મ આશી મ્યુનિસિપલ કમિશનરને આપશે, જેના બાદ આ ફોર્મને આશી મ્યુનિસિપલ કમિશનરને પ્રમાણિત કરશે. ત્યારબાદ એકસાથે તમામનું લિસ્ટ કલેક્ટર ઓફિસ પર જશે અને ત્યાંથી ખાતામાં ચૂકવણી કરવામાં આવશે. આ પછી ફોર્મ ભર્યા બાદ 10-15 દિવસમાં ખાતામાં નાણાં જમા થશે. આ ફોર્મમાં 11 વિગતોની ભરવી પડશે. એકાદનામું અને પ્રમાણપત્ર પણ ભરવું પડશે. નાગરિકોનું માનવું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી આ સહાય સામે નુકસાન મોટું થયું છે. આ અંગે એક રેકડી ધારક મહિલા પૂનમ માસીએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીના પૂરના પાણી અમારા ઘર અને રેકડીમાં ફરી વળતા 50,000 જેટલું નુકસાન થયું હતું. આજે તંત્ર દ્વારા અમારી ત્યાં સર્વે કરવામાં આવ્યો અને સહાય માટેનું એક ફોર્મ આપવામાં આવ્યું, જેમાં અમને 5,000 સુધીની સહાય મળશે તેમ અધિકારી દ્વારા જણાવ્યું હતું. જો કે આ સહાય અમારા નુકસાન સામે ખૂબ જ ઓછી છે. સરકાર યોગ્ય વળતર આપવું જોઈએ. હા, નુકસાન થયું હતું, પાણી ભરાઈ ગયા હતા, થોડું ઘણું નુકસાન થયું હતું. તમે લોકો આવ્યા છો બધા સર્વે કરવા, ફોર્મ ભરશો, સહાય આપશો, બધાને નુકસાનની ભરપાઈ કરશો. સરકારે સારો નિર્ણય છે, સારું રહેશે, આયોજન સારું છે બધાનું તમારા લોકોનું. એ તો 5થી કંઈ 17,000 20,000 એવું કંઈ બોલ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 વિભાગમાં આપણે વહેંચણી કરી છે કે કયા કેટેગરીમાં આવે. એમાં લારી છે, નાની મોટી લારી ઠેકડી છે એની અંદર આવે, અને મોટી કેબિન આવે જે તમારી લારી કરતાં સહેજ મોટી હોય પણ કાચી હોય, પાકી ના હોય. એવા 3 વિભાગમાં વીએમસી દ્વારા હમણાં સર્વે કરવામાં આવશે. એની અંદર કયા વિસ્તારમાં કેટલું પાણી હતું એની ડિટેલ લેવાશે. સાથે પંચકેસ બી કરવાના છે, જેથી એક ધ્યાનમાં રહે કે આટલા એટલે એની અંદર પંચકેસ કરીને ખબર પડે કે એમાં લખવામાં આવે કેટલું પાણી છે, શું છે. પરંતુ ખરેખર જો આપ જોવા જાઓ તો લારી રેકડી છે એમને ઉચ્ચક 5,000 રૂપિયા આપવાની નક્કી કર્યું છે કોર્પોરેશને. નાની સ્થાયી કેબિન હોય એમ જે 40 ચોરસ ફૂટ સુધીની હોય એવા લોકોને 20,000 રૂપિયા ઉચ્ચક, અને મોટી કેબિન જે 40 ચોરસ ફૂટથી વધારે મોટી હોય પરંતુ પાકી ન હોય એવીને આપણે 40,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. હવે આ બધી જે સહાયો છે એ ઓનલાઈન એમના અકાઉન્ટમાં જમા કરવામાં આવશે. એટલે જેની પાસે બેંકનું અકાઉન્ટ હોય એ પાસબુક આપે, કાં તો એક કેન્સલ કરેલો ચેક આપે, જેથી કરીને એમના અકાઉન્ટ્સમાં જમા કરી શકાય. અને આખો અકોટા વિધાનસભા વોર્ડ નંબર 12 એ તો કમ્પ્લીટલી જ સર્વેમાં લીધો છે હમણાં વીએમસી. વોર્ડ નંબર 11 પણ છે સર્વેમાં, અને વોર્ડ નંબર 10 પણ છે. એટલે જે રીતનું આ લોકોની ક્રાઇટેરિયા છે એ પ્રકારે વિસ્તારોમાં જશે અને સર્વે કરવામાં આવશે. હાલ પરશુરામ ભટ્ટા સૂર્યા પેલેસના સામેથી અહીંયા શરૂઆત કરવામાં આવી. આ પરશુરામ ભટ્ટા એરિયા છે જ્યાં સૌથી મોટા નુકસાન થયા છે અમારા પૂરમાં. તો આ માટે પુનર્વસન માટે સરકારશ્રીની એ સહાય જાહેર કરવામાં આવી છે. તો અમે કેમ કે અહીંયા મોટા નુકસાન થયા છે તો અહીંયાથી અમારી ટીમ શરૂ કરે છે. અહીંયા 4 ટીમ લાગશે અલગ અલગ વિસ્તારમાં. પરશુરામ ભટ્ટાના જો નગર છે ત્યાં પણ કામ થશે. હવે 3 જાતના સર્વે થાય છે. પહેલાં છે લારી રેકડીના, બીજા જેમને 5,000 સહાય મળશે, બીજા છે નાની કેબિનના જેમને 20,000 મળશે, અને ત્રીજા છે મોટી કેબિનના જેમને 40,000 મળશે. તો આ સર્વે માટે એક ફોર્મ પણ બનાવવામાં આવ્યા છે. આમાં બેસિક ડિટેલ્સ અને જો એમના આધાર પુરાવા જોઈએ, એડ્રેસના આ બધું, અને બેંક ડિટેલ્સ જોઈએ, જેવી કે જ્યારે આ પૂરું થઈ જશે, આ લોકો સબમિટ કરી દેશે તો એક લિસ્ટ બનાવવામાં આવશે. આ લિસ્ટ જ્યારે સર્વે પૂરું થઈ જશે ત્યારે કલેક્ટર ઓફિસમાં આપવામાં આવશે અને ત્યાંથી ગ્રાન્ટ એમને અકાઉન્ટમાં જ ડાયરેક્ટલી આવી જશે. મુદત અમારી ટીમ અહીંયા સતત રહેશે સવારથી શામ સુધી, અને પછી આ લોકો જો આજે જ કરી દે તો આ એક્સેપ્ટ કરી લે અને એમના ફોર્મ પ્રોસેસ થઈ જશે.